સીઆરસી મુન્દ્રા દ્વારા બારોઈ પ્રાથમિક શાળામાં ભવ્ય કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના રંગકલ્પના અને પ્રતિભાનો સુંદર પ્રદર્શિત કર્યો. આ કાર્યક્રમમાં મહેશનગર પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થી ખત્રી રીદા ઓસમાણ ગનીએ ચિત્ર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી સૌનું મન જીતી લીધું, જ્યારે પરમાર આયુષ જગુભાઈએ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરી પોતાની કાવ્ય પ્રતિભાને મજબૂત રીતે રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સીઆરસી કક્ષાએ ગાયન, વાદન, ચિત્રકામ અને બાળ કવિ બધી જ સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવી તાલુકાની ટીમે બીઆરસી કક્ષાએ શાનદાર પ્રતિનિધિત્વ કર્યું. હવે આ બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ મુન્દ્રા તાલુકાનું પ્રતિનિધિત્વ જિલ્લા કક્ષાએ કરવા જઈ રહ્યા છે, જે સમગ્ર તાલુકા માટે ગૌરવની ક્ષણ છે. કલા મહોત્સવમાં દ્વિજીત બનતા શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને સહાધ્યાયીઓએ તેમને ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરી અભિનંદન સંબોધ્યા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મારું નામ ખત્રી રીદા છે. હું શ્રી મહેશનગર પ્રાથમિક શાળા ધોરણ 7 માં અભ્યાસ કરું છું. કાલે બીઆરસી કક્ષા એટલે તાલુકા કક્ષાનો કલા મહોત્સવ હતો, જેમાં ચિત્રમાં મારો પ્રથમ નંબર આવ્યો છે. અને આ ચિત્ર સ્પર્ધાની થીમ હતી ગુજરાત ઇન એટ ધ રેટ 2047, જેના માટે આરતીબેને મને દિવાળી વેકેશન પહેલાથી જ ઘણી તૈયારીઓ કરાવી હતી. આ ઉપરાંત અલ્પાબેને મને ચિત્ર વિશે ઘણું માર્ગદર્શન આપ્યું હતું, તેમજ મારી શાળાના બધા જ શિક્ષકોએ મને મારું ચિત્ર રજૂ કરવા પ્રોત્સાહન પણ આપ્યું હતું. ગયા વર્ષે તાલુકા કક્ષામાં મારો દ્વિતીય નંબર આવ્યો હતો, પરંતુ આ વખતે હું મુન્દ્રાવતી જિલ્લામાં મારું ચિત્ર રજૂ કરવા જઈશ. મારો એક જ લક્ષ્ય છે કે જિલ્લામાં નંબર મેળવી ઝોન અને રાજ્યમાં પણ નંબર મેળવું. હું મારી શાળાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્તે, મારું નામ છે પરમાર આયુષ. હું ધોરણ 7 માં અભ્યાસ કરી રહ્યો છું. મારી શાળાનું નામ શ્રી મહેશનગર પંચાયતો પ્રાથમિક શાળા છે. હું બીઆરસી લેવલમાં એટલે કે તાલુકા કક્ષાએ બાળ કવિ કલા મહોત્સવમાં ગયો હતો. તેમાં મારો પ્રથમ નંબર આવ્યો અને હું અને મારા શિક્ષક આરતીબેને તેમાં 3 મહિનાથી ખૂબ જ મહેનત કરી છે. અને અમારા શાળાના આચાર્ય શ્રી અલ્પાબેને મને કવિતા બોલવા ખૂબ જ પ્રોત્સાહન કર્યું. મને કવિતા બોલવા, લખવાનો ખૂબ જ શોખ હતો. હું બધા શિક્ષકોનો આભાર માનું છું કે તેમણે મને આગળ વધારવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. હું આના પછી જિલ્લા ઉપર જઈશ તો હું તેમાં પણ પ્રથમ નંબર મેળવવાનો ખૂબ જ પ્રયત્ન કરીશ અને મારો વિચાર છે કે હું રાજ્ય સુધી જાઉં.